નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી કેકારો પ્રથમ ભાષા, જેમાં પાઠ 6 અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ અને પહાડ, તો એમાં આપણે આગળ વધતા હતા. તો એમાં અચરજમાં આપણે પાઠની સરસ મજાની સમજૂતી જોઈ ગયા છીએ, જે આપણે બાળકને ઈચ્છા હતી કે પર્વત ઉપર જઈને એ ચાંદો સૂરજ તારા કે વાદળાઓ વિશે જાણશે, પણ એવું કંઈ થયું નહીં. તો એની આપણે વાત કરી. હવે કે છે આ વાર્તામાં, બરાબર, આ વાર્તામાં આને આપણે નંબર આપી દઈએ પ્રશ્ન નંબર 4. તો આ વાર્તામાં તમને ખૂબ ગમ્યા હોય, વાંચવાની મજા આવી ગઈ હોય તેવા વાક્ય કે વાક્યખંડ નીચે લીટી કરવાની છે. 1-2 વાક્યખંડ QR કોડ મારફતે તમે સાંભળ્યા હતા તે રીતે વાંચવાના. તો આ કંઈ ખાસ જરૂર નથી તમારે. પ્રશ્ન 5 લઈએ. હા, જો આગળના વિડીયો તમને ક્યાંથી મળશે? તો મિત્રો ચેનલના પ્લેલિસ્ટમાંથી મળશે. એ ન ખ્યાલ આવે તો શાળા મિત્ર નામની જે એપ્લિકેશન છે, બરાબર, તે તમારે ડાઉનલોડ કરી લેવાની ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ, અને એમાંથી મળી જશે. લગભગ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાપરે છે, અને ધોરણ 3 થી 12ના મોટા ભાગના તમામ વિષયના વિડીયો છે, એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધીને વાત કરશો. હવે તમને કહે છે નીચેનામાંથી કઈ કઈ વાત જાણી ત્યારે તમને અચરજ થયેલું. તો માની લો કે તમે શાળાએ જાઓ છો, તો શાળાએ તમારા શિક્ષક કહે છે કે તે પણ નિશાળમાં ભણવા જતા અને ગૃહ કાર્ય કરતા. તો એમાં કંઈ નવીન વાત ખાસ લાગતી નથી, પરંતુ તમારા શિક્ષક એવું કહે કે અમે અમારા સમયમાં ચંદ્રના અંજવાળે વાંચતા અને લખતા હતા. હા, તો ચોક્કસ મિત્રો અચરજ થાય. તમારે ખરું કરવાનું. તે થાળીમાં સળગતા કોલસા મૂકીને ઇસ્ત્રી કપડાને કરતા હતા. તો પણ અચરજ થાય, કારણ કે અત્યારે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી આવી ગઈ છે, ત્યારે એવું નહોતું. હવે માની લો કે તમારા દાદી એવું કહે છે કે રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી. તો આપણે 4થા ધોરણમાં ભણી ગયા છીએ ખાધો, જે પાઠનું નામ છે ખાધો ને ખોયો, એનીમાં. તો આ કવિતા તમારા દાદી પણ ભણ્યા હતા. તો તમને આશ્ચર્ય થાય, હે દાદીમાં તમારે પણ આ કવિતા આવતી? એવું થાય ને. હા, મમ્મી 1 થી 5 ધોરણમાં સ્લેટ પેન વાપરતા, કે પાટીને પેન, તે નોટ, પેન્સિલ કે કાર્બન પેન વાપરતા નહીં. તો આમાં પણ મિત્રો આપણે આશ્ચર્ય થાય. તે એક ગામથી બીજા ગામ ચાલીને જતા. અત્યારે આપણે મોટર ગાડીમાં, બસમાં વગેરેમાં જઈએ છીએ, તો આપણે આમાં આશ્ચર્ય થાય કે ચાલીને જતા, તમે થાકી ન જતા? થાય ને એવું મનમાં પ્રશ્ન. એમ સૂર્ય હવે કહે છે તે પૃથ્વીની આસપાસ ફરે છે. પૃથ્વીની આસપાસ ફરે છે. સૂર્ય શું કહે છે? પૃથ્વીની આસપાસ ફરે છે, બરાબર. એટલે આપણે દિવસ રાત થાય છે ને, તો અચરજ થાય. દેખાય છે તેના કરતાં ઘણો મોટો છે, તો એમાં ખાસ અચરજ થતું નથી. આકાશમાં ધગધગ સળગે છે, તેથી તાપ લાગે છે, એટલે આપણે અચરજ થાય. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 6 કહી દઈએ. નીચેનામાંથી કઈ વાતનું તમને અચરજ, વધારે અચરજ, ખૂબ વધારે અચરજ થાય? તો યોગ્ય સ્માઇલી દોરો. જેટલું અચરજ થાય તેટલું પહોળું મોં કરી ઓહો બોલો. તો આપણે નંબર આપી દઈએ. 1 અચરજ થાય તો 1, વધારે અચરજ થાય તો 2, અને ખૂબ વધારે અચરજ થાય તો 3. પેલું, ગરોળીની પૂંછડી કપાઈ જાય તો નવી ઉગે. ઓહો, ખૂબ વધારે અચરજ થયું. ઓહો તો બોલવાનું જ છે ને. શિયાળામાં કોપરેલ ઘી ઠરીને ઘટ થઈ જાય. અચરજ થાય, પણ એટલું બધું નહીં. દીવાની જ્યોતના વાદળી ભાગમાં આંગળી મૂકીએ તો વધારે દાઝી જવાય. ઓહો, અચરજ થયું. એટલે 3 નંબરનું દોરવાનું. માણસોએ આકાશમાં એક ઘર બનાવ્યું છે. દર 3-4 મહિને વૈજ્ઞાનિકો ત્યાં રોકેટ વડે આવજા કરે છે. ઓહો, તો વધારે અચરજ. ટેપ રેકોર્ડરનો અવાજ જેમ જેમ ધીમો કરતા જઈએ તેમ તેમ અમુક વાજિંત્રોના અવાજ વધારે ચોખ્ખા સંભળાય. તો એમાં કાંઈ ખાસ એટલું બધું અચરજ નથી, એટલે વધારે અચરજ લેવાય. કોઈ વાર્તા વાંચતા કે સાંભળતા તેમાં જે આવતું હોય તે દેખાતું હોય તેવું લાગે. વધારે અચરજ થશે.
મિત્રો ખૂબ વધારે. જે કરવાની બીક લાગતી હોય તે જ કામ કર્યું હોય તેવું સપનું આવે, વધારે અચરજ. જો હવે પ્રશ્ન નંબર આપણે 7 લઈએ. છોકરાને આ જાણવાની ઈચ્છા થાય છે, હા કે ના લખવાનું છે. ચંદ્રના દુઃખનું કારણ શું હશે? તો હા, આ જાણવાની એની ઈચ્છા થાય છે. ચંદ્ર રોજ દૂરના પર્વત પર શા માટે જાય છે? તો આપણે પાઠ ભણ્યા, બરાબર. તો હા, જાણવાની ઈચ્છા થાય છે. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો, જેથી કરીને એમને પણ લાભ મળે. ચંદ્ર કઈ ભાષા બોલતો હશે? તો આવું કંઈ પાઠમાં આવ્યું નથી. દૂરના પર્વત પર રહેનારા લોકો કેવા હશે? આ જાણવાનું એને અચરજ હતું. વાદળ અને ચંદ્ર એકબીજાને અડોડ કેમ ચાલે છે? તો આ જાણવાનું એમને અચરજ હતું. એટલે હા, સૂરજ, ચંદ્ર, તારા, વાદળ વગેરે ક્યાં સૂતા હશે? તો આ જાણવાનું અચરજ હતું. ચાલો, તમારે હવે ગીતિકા ગાઈ લેવાની છે, આ લે. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ મિત્રો 8. અચરજ વાર્તામાં છોકરાને શેના વિશે કઈ કઈ બાબતોનું અચરજ થાય છે? દરેક વિગત માટે તેમાંથી 2 બાબત તમારે લખવાની છે. દાખલા તરીકે ચંદ્રની વાત કરીએ તો ઉદાહરણ, ચંદ્ર સાથી રાજી થતો હશે? તો હા, એવું એને અચરજ થાય છે. બાળકને થાય છે ને કે ચંદ્ર સાથી રાજી થતો હશે, જેથી કરીને એનું કદ વધે છે. કોઈ રાત્રે ચંદ્રનું મોં છું થઈ જતું, તો એમાં અચરજ નથી થતું ખાસ. તો એવી રીતે હવે તમારે કોના 2 વાક્ય લખવાના છે? વાદળના લખવાના છે. તો પહેલું, વાદળ ચંદ્રની અડોઅડ ચાલીને દૂરના પર્વત ઉપર જઈ શ્વાસ ખાતા હશે. શ્વાસ ખાતા હશે તો ના, એમાં અચરજ નથી થતું. વાદળ સૂરજે ફેંકી દીધેલા ડગલા પહેરી આકાશના અરીસામાં જોઈ ઘેલા થઈ નાચતા હશે. ના, એમાં અચરજ નથી થતું. હવે સૂર્યનો વારો. સૂરજ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે. ના, સૂરજ ક્યાં સૂતો હશે? જો પ્રશ્નાર્થ આવે તો અચરજ થાય છે, તો કે હા. તારાઓ વિશે, તારા ચંદ્ર સાથે વાતો કરતા હશે. હા. તારા શાની વાતો કરતા હશે? તો કે હા, આમાં અચરજ થાય છે. ખ્યાલ આવે છે? તો આ બાબતોમાં આપણે લખવાનું, અહીંયા બધી માહિતી લખી નાખવાની. વાદળ, સૂર્ય અને તારાઓ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. વાર્તામાં બન્યું હોય તો આ હા હા અને ન બન્યું હોય તો ઉફ લખો. ઉફ લાગતું વાક્ય સુધારીને ફરીથી લખવાનું છે. તો પેલું, ચંદ્ર ક્યારેક દુઃખી તો ક્યારેક ખુશ હોય છે. કારણ કે આપને ખબર છે, શુદ્ધ હોય ત્યારે એના કદમાં વધારો થાય તો ખુશ હશે, બરાબર. અને જો કદમાં ઘટાડો થાય તો દુઃખી હશે, એવું કહે છે. તો આમાં શું લખશું? આ હા હા. વાદળો અંદરો અંદર વાતો કરીને ખડખડાટ હસે છે. તો આમાં શું આવશે મિત્રો? ઉફ. કે ઓ નો, વાદળો અંદરો અંદર વાતો કરતા હશે નહીં. તો તમારે સુધારીને લખવાનું છે. વાદળો ચંદ્ર અને તારાનો સંવાદ સાંભળીને ખડખડાટ હસે છે. વાદળો શું કરે છે? ચંદ્ર અને તારાનો સંવાદ સાંભળીને ખડખડાટ હસે છે. પર્વત પાર જઈને વાદળ સાથે મૈત્રી કરવાની હતી. તો આમાં પણ શું આવશે? ઉફ. પર્વત પાર જઈને વાદળ સાથે મૈત્રી કરવાની હતી નહીં. તો સુધારેલું વાક્ય, ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી. પર્વત પાર જઈને વાદળની જગ્યાએ ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી. આ સુધારેલું વાક્ય તમારે લખવાનું, બરાબર. એ વાદળની જગ્યાએ ચંદ્ર લખી નાખવાનું, એટલે આવી ગયું. સૂરજ પર્વત પર નિરાંતે બેઠો બેઠો વિચાર કરે છે. તો આ વાક્ય પણ ખોટું જ છે ને, એટલે ઉફ લખવાનું. તો સાચું વાક્ય શું છે મિત્રો? તો સૂરજ પર્વત પર નિરાંતે સૂતો સૂતો વિચાર કરે છે. બેઠો બેઠો નહીં, પણ સૂતો સૂતો. પર્વત પર રહેલા લોકો ચંદ્ર અને વાદળ વિશે વાતો કરે છે. તો પર્વત ઉપર રહેતા લોકો છે ચંદ્ર અને વાદળ વિશે વાતો કરે છે. તો જવાબ શું આવશે મિત્રો? ઉફ. તો શું એમાં આવશે? તો કે પર્વત પર રહેતા લોકો ઘર બાર વિશે વાતો કરે છે, ચંદ્ર અને વાદળ વિશે વાતો કરતા
નથી, એ એમના પર્વત પર રહેતા લોકો ઘર બાર વિશે વાતો કરે છે. પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા સાંભળે છે. તો આમાં પણ શું આવશે મિત્રો? ઉફ. કેમ ઉફ આવશે? તો સુધારેલું વાક્ય લઈએ કે પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા બોલે છે, સાંભળતા નથી પરંતુ એ બોલે છે. છેવટે છોકરાને કોઈ રંજ ન રહ્યાનું અચરજ થયું. તો આમાં પણ ઉફ આવશે. તો જવાબ શું આવશે સાચો? છેવટે છોકરાને કંઈ અચરજ ન રહ્યાનો રંજ થયો. રંજ ન રહ્યાનું અચરજ થયું એમ નહીં, અચરજ ન રહ્યાનો રંજ થયો. બરાબર? આ રીતે. ત્યાર પછી મિત્રો 10 નંબરનો પ્રશ્ન લઈ લઈએ આપણે. આંખ બંધ કરીને અચરજ વાર્તા યાદ કરો. જોડીમાં કામ કરીને વાક્યનો સાચો અર્થ હોય તે વિકલ્પ સામે ખરું કરો. તમારે મિત્રોની મદદથી આ કામ કરવાનું છે. પહેલું, છોકરાને થયું એનું પગેરું વગડાવ પ્રાણીઓ જોશે, કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે. તો મિત્રો આમાંથી કયું વાક્ય આને મળતું આવે છે? તો એમાં બીજું વાક્ય મળતું આવે છે. જો છોકરાને થયું જંગલી જાનવરો વગડાવ એટલે જંગલી જાનવરો મારા પગની છાપ જોઈ ક્યારેક ઘરે મળવા આવશે. બીજું, પર્વત ઉપર જવાથી છોકરાને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે. તો એનું સાચું વાક્ય શું થશે? છોકરાને પહાડ પરથી આકાશની બધી છુપી વાતોની ખબર પડી જશે. ત્રીજું, નાનકડા છોકરા પર્વતની ટોચ ઉપરથી ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈને ચંદ્રનો ભેટો કરવાનો વિચાર કરતા હશે. તો આવું શું કામ વિચારે છે? તો કે છે પર્વત પરના નાનકડા છોકરા ચંદ્રને નીચે આવતો જોઈને મળવાનું વિચારતા હશે. જેવી રીતે હું ઉપર જઈને મળવાનું વિચારું છું એવી રીતે આ છોકરાઓ નીચે આવીને મળવાનું વિચારતા હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર મિત્રો 11. 15 સેકન્ડ માટે તમારે આંખ બંધ કરી દેવાની છે અને બેસવાનું છે અને વિચારવાનું છે. બરાબર? તો શું કહે છે? વાર્તામાં નીચેના કુદરતી તત્વોને માણસ જેવા કયા કયા કામ કરતા બતાવ્યા છે? કુદરતી તત્વો સૂર્ય, ચંદ્ર, તારા, વાદળ, માણસ જેવા કામ. દાખલા તરીકે સૂર્ય છે તો આપણે વાત થઈ ને, ડગલો બદલવો, સૂવું, વિચાર કરવો. તો જો કુદરતી તત્વો સૂર્ય, ડગલો બદલવો, સૂવું, વિચાર કરવો, તો માણસ જેવા કામ કર્યા કારણ કે માણસ છે કપડાં બદલે, સૂવે, વિચારે. ચંદ્ર, ખુશ થવું, ઉદાસ થવું, વાતો કરવી, વાતો સાંભળવી, તો માણસ પણ આવું થાય છે. તારાઓ, વાતો કરવી, વાતો સાંભળવી, કવિતા બોલવી. વાદળ, ખડખડાટ હસવું, શ્વાસ લેવો, ડગલો પહેરવો, અરીસામાં જોવું, નાચવું, તાળી પાડવી. આવું તમે પણ કરો છો ને? હા, તો લખજો હો મિત્રો કમેન્ટ કે તમે આમાંથી કયા કયા માણસ મીન્સ કે તમે કયા કયામાં કામ કરો છો. ત્યાર પછી પ્રશ્ન 12 છે. લીટી દોરેલા શબ્દને કૌંસમાં આપેલો બીજો કયો શબ્દ વાપરવાથી વાક્યનો અર્થ નહીં બદલાય, એટલે કે એનો સમાનાર્થી શબ્દ કયો છે તે શબ્દ પર ખરું કરો. વર્ગમાં સમૂહ ચર્ચા કરી તમારો જવાબ તપાસો અને બોલતી વખતે વાક્ય જરૂરી ફેરફાર કરી શકો. જો પેલું, મેળામાંથી લાવેલું રમકડું 2 દિવસમાં જ તૂટી ગયું એટલે નાનકડી ધીમહી ઉદાસ થઈ ગઈ. ઉદાસ એટલે ગંભીર, ગમગીન કે મુગ્ધ? તો આપણે ખ્યાલ છે ગમગીન એમ. બીજું, કુહુ પાઠ્યપુસ્તકમાં સવાર નામની કવિતામાં કોયલ ગાતી કુહુ ને બદલે કોયલ ગાતો કુહુ વાંચ્યું ત્યારે અમને બહુ નવાઈ લાગેલી. તો નવાઈ, નવાઈ એટલે અચરજ થયેલું. નવાઈ એટલે શું આવશે મિત્રો? અચરજ. બરાબર? કે કોયલ ગાતો એવું. ત્રીજું, એક દિવસ ટીચર અચાનક જ એક નાનકડું બોક્સ લઈને ક્લાસમાં આવેલા. તે બોક્સમાં શું હશે તેવા કુતૂહલને કારણે અમે બધા એકદમ જ ટીચરને વીંટળાઈ વળેલા. એટલે એમાં શું થશે? તો કશુંક નવું
કશુંક નવું જોવા જાણવાની ઈચ્છા એટલે કુતૂહલ, બરાબર. કશુંક નવું જોવા જાણવાની ઈચ્છા હોય તો જ એ ટીચરની વીંટળાએ વળેલા હોય. ત્યાર પછી છે આજે રિસેસમાં તો અમે એટલું રમ્યા ને એટલું દોડ્યા કે અમારા બધાનો શ્વાસોશ્વાસ જોરથી ચાલવા લાગ્યો. શ્વાસોશ્વાસ જોરથી ચાલવા લાગ્યો એટલે કે શ્વાસ ભરાઈ ગયો, બરાબર. હા 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 એવી રીતે. સસલા, શિયાળ, હરણ વગેરે માનવ વસ્તીથી દૂર વગડામાં વસતા હોવાથી વગડાના પ્રાણીઓ કહેવાય. એટલે શું કહેવાય? વગડાઓ, બરાબર. ચાલો આગળ વધીએ મિત્રો. 13 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. તો શું કહે છે? સમૂહમાં તમારે શું કરવાની છે? ચર્ચા કરવાની છે અને પ્રશ્નના જવાબ આપવાના છે. બાકીના મિત્રોના જવાબ તમારે જાણવાના છે. પેલું, જંગલને વગડો પણ કહે. વગડામાં રહે એ પ્રાણીઓને વગડાઓ પ્રાણીઓ કહેવાય. તમને કયું વગડાઓ પ્રાણી સૌથી વધુ ગમે? તો મિત્રો આપણે વાઘ છે એ ભણી ગયા છીએ, તો આપણને ખ્યાલ છે વાઘ સૌથી વધુ ગમે. આપણે તો પ્રાણીનું પગલું જોઈને બહુ તો જે તે પ્રાણીનું નામ કહીએ. કેટલાક માણસો તો પગેરું જોઈ તેની ઉંમર, નર છે કે માદા. જોજો, આપણે તો અમુક પ્રાણીઓના પગના નિશાન જોઈને આપણે ખાલી નામ કહીએ, પણ કેટલાક ખાસ કરીને જંગલની આસપાસ રહેતા લોકો, માણસો, એ માણસો તો પગેરું જોઈ એટલે કે પગની છાપ જોઈ એની ઉંમર કેટલી હશે, એ નર હશે કે માદા હશે, ભૂખ્યું છે કે ધરાયેલું, એમ ઘણી બધી બાબતો કહી શકે છે. તો તમે કયા કયા પ્રાણીના પગેરા ઓળખી શકો છો? તો જો આપણે કૂતરો છે એમના, ઊંટના, હાથીના, ગાયના, ભેંસના, ઘોડાના, બરાબર. તો આવા પ્રાણીઓના પગેરા ઓળખી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજું છે, સૂર્ય, ચંદ્ર ને તારાઓ આપણને જ્યાં દેખાય છે તે આકાશને ગગન, અંબર અને ખ પણ કહેવાય. તો તમને અંબરમાં શું શું જોવું ગમે? તો આપણે પાઠમાં ભણ્યા એ પ્રમાણે સૂર્ય, ચંદ્ર, તારા અને વાદળ. ચોથું, રમતી વખતે આપણે બહુ દોડીએ ત્યારે કેટલીક વખત આપણને હાંફ ચડી જાય છે, તેને શ્વાસ ભરાઈ ગયો એમ પણ કહેવાય. તો તમને ક્યારે ક્યારે શ્વાસ ભરાયો એવું થાય છે? તો જો એમાં તમારે લખવાનું, ઝડપથી તમે સાયકલ ચલાવતા હોય ત્યારે થાય ને, હા. પછી ઝડપથી શું કરતા હોય? તો કે મકાનના પગથિયા ચડતા હોય, અથવા તો ગિરનાર કે અંબાજી કે પાવાગઢ જેવા જે પર્વતો છે એમના પગથિયા ચડતા હોય. પછી પકડદાવ રમતા હોય, પછી રાસ લેતા હોય, નૃત્ય કરતા હોય, કસરત કરતા હોય કે પછી દોડતા હોય, હે ને? ત્યારે આવું થાય ને. હા. પાંચમું, એક ટેકરી એવી છે જેના પર બાઇક, ગાડી જેવા વાહન આપમેળે ચઢે, બંધ હોય તો પણ. જો કે વૈજ્ઞાનિકોએ એનું રહસ્ય ઉકેલી કાઢ્યું છે. તો તમારા વિસ્તારમાં રહસ્યવાળી કોઈ જગ્યા છે? તો હા, આપને ખ્યાલ છે અમદાવાદમાં શું છે? ઝૂલતા મિનારા. પાંચમામાં ભણતી સૃષ્ટિને મમ્મીના કપડાં મોટા જ પડે ને, મમ્મીનું ટી શર્ટ તેને ડગલો પહેર્યો હોય એવું લાગે, હે ને? તમે મમ્મીનું ટી શર્ટ પહેરો, તમે પાંચમામાં ભણો છો કે પપ્પાનો શર્ટ પહેરો તો કેવડો મોટો લાગે? તો તમે ડગલો પહેર્યો એવું લાગે કે નહીં? હા. તો તમે કોના કોના કપડાં પહેરો તો તમારા પર તે ડગલા જેવા લાગે છે? તો આપણે વાત કરીએ પપ્પાના, મમ્મીના, દાદાના કે પછી દાદીના. હું 8 ગામ વટાવું પછી મારા નાનીના ગામે પહોંચું, એટલે કે 8 ગામ પછી. તો તમારે તમારા નાનીના ગામે પહોંચવું હોય તો તમારે આશરે કેટલા ગામ પાર કરવા પડે? બરાબર. 8 ગામ વટાવો એટલે પોતાનું ગણી લેવાનું, એટલે કેટલા ગામ વટવા પડે? તો કે 7 ગામ વટવા પડે, બરાબર. ત્યાર પછી છે મિત્રો શબ્દોની યાદી. એ પ્રમાણે તમારે આખું કામ જોડીમાં છે સરસ મજાનું કરવાનું છે. તો એની ચર્ચા આપણે પછીના ભાગમાં કરીશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમારા મિત્રો દોસ્તોને શેર કરશો.